મેનેજમેન્ટ એસોસિએશન, સુરસેસ યુનિટ હોલ્ડર્સ એસોસિએશન અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન એ સંયુક્ત રીતે નિકાસ અને એમએસએમઈ ફાઇનાન્સ વિષય પર અર્ધ દિવસીય વર્કશોપનું આયોજન કર્યું. નવસારી શહેરમાં રહેતા ઉદ્યોગકારોને પોતાના ઉદ્યોગના વિકાસની કેડી કંડારવા માટે 2013 થી નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા એમએસએમઈ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવા માટે સેમિનાર સહિત વિવિધ જાણીતા મોટિવેશનલ સ્પીકરને નવસારીમાં લાવી ઉદ્યોગકારોનો આત્મવિશ્વાસ વધારવાની સરાહનીય કામગીરી કરી છે. જે અંગેની માહિતી આપવા માટે નવસારીમાં આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા સાહસિકો માછલી ડેવલપમેન્ટ થાય તેઓ પોતાના વેપાર ધંધામાં આગળ વધે તેમજ તેમના મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે નવસારી મેનેજમેન્ટ એસોસિએશન લાંબા સમયથી કાર્યરત છે. તેઓ ધંધામાં જરૂરિયાત મુજબ લોન કઈ રીતે મળશે તેવા મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ પણ આપે છે. આજનો ખાસ વિષય એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ હતો, જેમાં પોતાના વેપાર ધંધાનો એક્સપોર્ટ ઇમ્પોર્ટ કઈ રીતે વધારી શકાય અને તેમાં કઈ રીતે ગુણવત્તાયુક્ત કામગીરી કરી શકાય તે અંગેની ખાસ માહિતી આપવામાં આવી હતી. આજે ખાસ એક વર્કશોપ થવા જઈ રહ્યો છે, ફાઇનાન્સ ફોર એમએસએમઈ એન્ડ એક્સપોર્ટ. આ વર્કશોપ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, નવસારી મેનેજમેન્ટ એસોસિએશન અને સચિન જીઆઈડીસી, એસઈઝેડ જીઆઈડીસીના સહયોગથી એસઈઝેડ સચિનમાં થવા જઈ રહ્યો છે. આ સેમિનાર માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાંથી અને એક્ઝિમમાંથી એક આર રાજશેખર કરીને સ્પીકર આવ્યા છે, જેઓ આ વિષય પર વિશેષ માહિતી આપશે. નવસારી મેનેજમેન્ટ એસોસિએશન 2013થી એસ્ટાબ્લિશ છે. એના ફાઉન્ડર ટ્રસ્ટી શ્રી હાર્દિકભાઈ નાયક અને લલિતભાઈ પંડ્યા એ એસોસિએશનની સ્થાપના કરી છે. આજે 12 વર્ષથી સફળતાપૂર્વક લગભગ 450 જેટલા 375થી વધુ ઇવેન્ટ્સો આપણે આ શહેરને આપ્યા છે અને લગભગ 7000થી વધુ લોકોએ આ મેનેજમેન્ટ એસોસિએશનના ઇવેન્ટ્સનો લાભ લીધો છે. ઘણા પ્રકારની મેનેજમેન્ટને લગતી પ્રવૃત્તિઓ અમે કરી રહ્યા છે. અમારો ઉદ્દેશ માત્ર એ છે કે નવસારી શહેરનું યુથ, નવસારી શહેરની બહાર જે જઈ રહ્યું છે એમને સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામો અહીંયા જ મળી શકે. અહીંના જે મેનેજમેન્ટના સ્ટુડન્ટો છે, અહીંના એન્ટરપ્રિનર્સ છે, આપણા જે ઉદ્યોગ સાહસિકો છે, એમને અનેક પ્રકારની માહિતીઓ, વર્કશોપ, સેમિનાર્સ, કોન્ક્લેવ્સ વગેરે નવસારીની ભૂમિમાં જ એમને મળી રહે એ પ્રકારના ઘણા ઇવેન્ટો આયોજન કરવાનું છે અને નવસારીને એક સ્કિલ સેન્ટર તરીકે ડેવલપ કરવું છે અને નવસારીની કમ્યુનિટીને કેરિંગ અને કોન્ફિડન્ટ કમ્યુનિટી બનાવવાનો ઉદ્દેશ છે અમારો. અને આજની વર્કશોપ સફળ બને એમાં આપ સૌનો સહયોગ લગભગ મળી રહે એ માટે આપ સૌનો આભારી છું. બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી.